શોર્ટકટમાં ને ઇનલીગલી અમેરિકા જતા જે યુવાનો છે તેઓ માટે આ વિડીયો છે ડંકી રૂટ. સૌને ખ્યાલ હશે અમેરિકામાં ઘૂસણખોરો જે પ્રમાણે ઘૂસી રહ્યા છે, એટલે કે ઘણા બધા લોકો ઇનલીગલી અમેરિકા જતા હોય છે ડંકી રૂટ પરથી. પરંતુ ત્યાંથી જ એક જાગૃત યુવાને આ વિડીયો શેર કર્યો છે. હરિયાણાનો રહેવાસી છે, યોગેશ કરીને એનું નામ છે. તે કહી રહ્યા છે કે રાતોની રાત અમારે ભયાનક વિતાવવી પડી છે. પગે ફોડલા પડ્યા છે, કિચડ અને કાદવમાંથી ચાલવું પડ્યું છે. મધમાખી અને ઘણા બધા જીવજંતુઓ એમને પગે ડંખ માર્યા છે. અંધારપટમાં અમારે સૂઈ રહેવું પડ્યું છે. એક સાથે 70 થી 80 જેટલા લોકો એક અવાવરૂ જગ્યા પર પડી રહ્યા છે. ત્યારે અમેરિકા પહોંચ્યા છે, પરંતુ ઇનલીગલી પહોંચતા ઘણા બધા લોકોમાંથી કેટલાક લોકો પકડાઈ જાય છે અને તેઓને એરપોર્ટ એટલે કે ઇન્ડિયા ડિપોર્ટ કરે છે. ડંકી રૂટથી જવું સહેલું નથી. શોર્ટકટ મારી અમેરિકા ઇનલીગલી એન્ટ્રી એ ડંકી રૂટ પરથી મળતી હોય કે જ્યાં લોકો ત્યાં જઈ અને સ્થાયી થવાના સ્વપ્ન રાખતા હોય છે, પરંતુ એટલું સરળ નથી. રાતોની રાત ઘણી બધી વેદનાઓ, ઘણી બધી યાતનાઓ, ઘણી બધી તકલીફ વેઠવી પડે છે. જમવાનું પણ નથી મળતું, જંગલમાંથી પસાર થવું પડે છે. સાથે સાથે જે જગ્યા પર ચાલો છો એ જગ્યા પર જીવજંતુઓ હોય છે, એવી અવાવરૂ જગ્યા પર સૂઈ રહેવું પડે છે. યોગેશ કરીને એક હરિયાણાનો વ્યક્તિ છે, તેણે આપવીતી જણાવી છે. ઘણા બધા લોકો જે જઈ રહ્યા છે તેનો વિડીયો સામે આવ્યો છે.